લાગે છે એકચ્યુઅલી સવારે 9 વાગ્યા સુધી મોડો પડે એવું નથી ભાઈ. बहुत प्यार करते तुमको सनम, તમને હું પ્રેમ કરું છું. कसम चाहे ले लो, कसम चाहे ले लो, खुदा की कसम, बहुत प्यार करते तुमको सनम. પ્રેમની વાતો છે ભાઈ. હા, દેવરાજભાઈ વાત કરીને બહુ ગમી મને. સાચા પ્રેમની દેવરો આરણ દે શેણી વિજાણન ક્યારેક વાંચજો. આમાં ભણેલા ગણેલા છો ને બધા, કસાઈ ક્યારેક વાંચજો ભાઈ. મારો એવો દાવો નથી હું વિદ્વાન છું, પણ તમે યુવાન છો એટલે ભાઈ તરીકે સલાહ આપું છું. આપણા પુસ્તકો વાંચો તો તમને આપણા જૂની પરંપરાની યાદી રહે. એટલા માટે હું જાણું છું, તમને નથી ખબર પડતી. દાવો ક્યારે મેં કર્યો જ નથી ભાઈ. આયા તો કઈક રાણા રમી ગયા વિધ વિધ પહેરીને વે, પણ ભજ્યા વીર ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરે. એટલે વાંચજો શેણી વિજાણન દેવરો આલણ દે લેલા મજનુ. આ ફોનના ડબલા આગા લઈને મને એકચ્યુઅલી છે ને હવે હા તે જમી લીધું કે નથી જમ્યું. તું મારો બેટો કેટલાને જમાડીને જમસી અમને નથી ખબર ભાઈ. હા તું મારી જોડે બોલ, નહીતર પછી હું મોનોકોટો પી લઈશ. પી લે ને એટલે ઓલીને પીવાના દી નો આવે ભાઈ. આવા પ્રેમ નો હોય. આને પ્રેમ નો કહેવાય. ડબલા ખૂણાના આંકા લઈને વયા જાય. અને એમાં પાછા ધીરુભાઈ અંબાણીએ મેર કરી દીધી. ઓલું જાણે ફ્રીમાં તો બધું જીઓમાં તો ધડબડાટી વાગે ભાઈ. પણ પ્રેમ તો કર્યો તો મારી હેણબાઈ ને વિજાણન. અડધા હેમાળાની માલકુર જેથી હેણબાઈ ગળી ગયા ને ત્યાં તો વિજાણન જંતર લઈને ફૂગ્યો ભાઈ. હે હેણબાઈ બહાર નીકળી જાય હેમાળામાંથી. કે પણ વિજાણન હવે છેલ્લી વાર તારું જંતર સંભળાવી દે. અડધું હાડ તો મારું હેમાળામાં ઓગળીને હાલવા માંડેલું છે. તેથી વિજાણન ઉભો ઉભો એટલું બોલે છે, હેણબાઈ દુનિયામાં એક કથા એવી હતી કે શ્રવણે કાવડમાં પોતાના મા બાપને ફેરવા હતા. આ વિજાણનના પ્રેમમાં જો પાપ ન હોય ને તો અડધા હેમાળા ગાળી નીકળી જાય. હેણબાઈ કાવડમાં જો તને ન ફેરવું ને તો વિજાણન બોલ્યો ન બોલ્યો ખાયો સાહેબ. આને પ્રેમ કહેવાય. હા તમે એકચ્યુઅલી પછી મને ભૂલમાં દાંત કાઢે તો 10 કિલોમીટરના પલા કાપી જાય. હા ઓલા તો બકાલું લેવા નીકળ્યા હોય, એને ખબર ન હોય, એને દાંતે બીજે કાઢ્યા હોય, માથે ઓઢીએ બીજા લીધું હોય. ન્યા જઈને કે ન બોલો તો કાઈ નહીં, હસો તો ખરા. પછી ઓલા કે ભાઈ અમને ખબર નથી, માતાજીના નામ તમારે સામું દાંત કાઢ્યા હોય તો. પછી ભૂંડા લાગીને પાછા આવે. એને હરસુરભા કાયમ કહેતા, ભાઈ માફ કરજો વધારે બોલો. હરસુરભાઈ ગઢવી બહુ તર્કવાળા હતા. એ કે ભાઈ તમે ખોટા દોડો છો યાર, તમે એકચ્યુઅલી તમારો બગીચો હારો રાખો, કોયલું આવશે યાર. પણ મારે છેલ્લી વાત કરવી છે. આ મોગલ મળી છે જેને મા ઉપર ભરોસો હોય ને સાહેબ, આ બાના ઓઠી ઓઠી અને બેઠા છે ને એને ભરોસો છે. ધૂપના દીવા કરતા હોય એટલે છેલ્લે મને સભાખરું આ બારોટ બેઠા છે. ઉમેશભાઈ બારોટ છે, ભાઈ જિગ્નેશભાઈ બારોટ છે, એટલે બારોટ અમારા વિશાલભાઈ બારોટ છે. બારોટ અસ્મિતા નામનું એક પુસ્તક છે ભાઈ. અને કુંભણમાં જેઠસુર દેવ જેવો વિદ્વાન બારોટ હો. અને મોરારી બાપુએ તો કીધું તું કે ગીતે તો કવિ ગીગો ભલો, એ પંખીના માળા જેવું ડોળિયા ગામ. એમાં એ બારોટનો દીકરો હાથમાં કલમ લે ભાઈ. પણ કેવી કલમ? ખાંદા ત્રોડિયા પાંજરા વાળા હાક લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ જાતો જમુ ઝાલા પછુટા બનાવી જાને પૂરા યાદ માન કહેતા ફૂટા જા મિત્રા. ઝાલા ફાળા દેગો વાળા પલ્લે કાળા વેર જાગે બાડુ વાળા રંગ ગાળા રંગ તાળા બોરુતા તો ખોજાળા ઉડેલા વાહે વાદળારા નોર તાતો પડી દાવે બંધુ તાળી વાગે રાત દોર કાળા જાણંગી કાળા જાણંગી પાકરા કાળી જાણંગી જરા નાકા કોટી યાદદાર જાણંગી સિંધવા રાત જાણંગી ઉઠિયા રોગા જાણંગી મામલા ઓરા તારે માર માર ધન મધ ભગુ વાટે લગા ડાવા જેમ હાલા ભરી હંદા વાળા ગાળા તોડી આવે છે. ગામડામાં લૂંટવાને ધોળા દીએ પાડે ધાળા મારી ધામરોળી વાળા કરાય કમાય કાડી બાજતા બેરમાં બેઠો ઉછોડી પા ઘરે ફડકા દોડાળા દી પાલ દીએ બાળે કાડી તાકડાળો ઢોળ મેદની તકોર તાતો ધૂળ રાજા લગા વાળા રામચંદ્ર જેમ રાજા કબરુમાં પાડું આદુ બંધાયા કે ભાઈ. બારોટની કવિતા તો તમે જોવો. ઠિકાણાનું વર્ણન કરતો કરતો બારોટનો દીકરો એટલું લખે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં 1800 ની સેના જ્યારે હામહામી આવી ગઈ અને હતાસરા ઘોડાના રથના ફડકું ચાલી અને ભગવાન ભાન દાડો ઉભો રહી ગયો છે. એવું ધીગાડો આ મર્દોનું જામ્યું છે ભાઈઓ. હાલ દોડિયા બાંજરા વાળા હાકલેથી બાગ જોયા બાંગ બોલી ગામડામાંથી હાક બાગ દાતો દાતા છે હજે મુજાલા પછોટા બનાવી જાણ સુકા યાસ માલ કેડા ફૂટા દામિતા વાળા રંગ ગાળા રંગ તાળા બોર તાતો ખોજાળા હોજાળા વાહે વાદળારા નોર તાતો પાટી ઢાળી બંધુ ઢાળી વાગારા દોર ઢાળી વાગારા દોર પાટી ઢાળી બંધુ ઢાળી વાગારા દોર તાતો કે કાળા જાળી કે કાળા
दिया तो दारता तो रण की सिद्धवाला के डाण की मुठी यारो का डाण का मामला हुआ करे मार मार अन मत धम वन लगा डाला दे आजा तेरी अंडा वाला डाला थोड़ी आवी से कमड़ा में लूटवाने धोला दिए पड़े धाड़ा मारी हम रोली वाला करे एक में आया हम तो आ गीत तो आया हम तो બધા રાજપૂતો માટે આ મર્દાનગીનું ગીત લાગુ જ પડે પણ મારા પરમ સ્નેહી મિત્ર આયા મહેશજી વાળા છે વાળા સાહેબ અને મને બહુ પ્રેમ કરે છે સાહેબ અને પહેલી મુલાકાત મારી અતિશોક્તિ ન લાગે એટલે છેલ્લે કહી દઉં પહેલી જ મુલાકાત અને પહેલી મુલાકાતમાં સાહેબ મારી મુલાકાત થઈ ત્યારે એને પૂછી લેજો મેં કીધું આ તો કારડિયો હોય બીજો હોય નહીં હો આ સાક્ષી છે એને પૂછવું હોય તો પૂછી લેજો મારી ધામરોળી વાળા કરે કે મેં ગાડી બાદ તમે રમા બેટું ઉથડી વા મેરે દાતો સાડી કા તો ડાલા દી કે બાળ દિયા બાળે સાડી કા ડોળ ઢોળ મે દિને તો ગોર દાતો ધૂંધ લાગે લગા વાળા રામચંદ્ર જેમ જાય સફા કરું હવે ફરમાઈશું ઓછી કરજો એકચ્યુઅલીમાં છેલ્લું સફા કરું 8 મહિનો ધરતીના ખોળે મહેમાન બન્યો હોય અને બેવળા અને ચોવળા વાદળા છે એ હડિયું કાઢવા મંડ્યા હોય એ વખતે કવિ યાદ કરે છે કેવું છે આ ગીત મલા વાદળા કુંભી કાળા મેઘો વાળા ધારા માથે જોમ ઝાલા હજા ઘરા સંગણ સમાટ જાતો વાળા ફેરે ધારી છડી છડી ખોદ વિંદર વાળી કાટા મેઘ રાતે ધૂડા સપનારા ગાટ આ ઉસ્તાદ આ मिर्जली मसालो वाली जाला दी आकाश बागे धारी रंगली लपीरा काजिया धनुष ताप चौक डाला लाल कारा मोर लाजी गोरा साला भेट हो तो राजा सेड़ा हर खा मनुष इंद्र जाला चूटी दारा भमकारा मची एली नदी नारा भरा यारा सरोवरा नीर था तो दादरा खबरा झोल कीर्ति बोलिया साला पपिया बोलिया तारो ठार थी बजीर प्राणा पावानु गुण गावानु खवरावीने खावानु ઘોડે ચડવાનું મૂછે તાનું ઘવરાવીને ગાવાનું સાહેબ આ બધી વાતો અમે કરતા હોય છે છોકરું નાનું હોય ને હાવ નાનું છોકરું એને તમે ગુજરાતી બોલો તો એ છોકરું ગુજરાતી બોલે તમે ઇંગ્લિશ બોલતા હોય તમારી માતૃભાષા તો એ છોકરું ઇંગ્લિશ બોલે એમ આ બધા આવડા આ 5 વર્ષના જે આ દીકરાઓ એમ કે ને કે રાણો રાણાની રીતે એ ચડાવવાની વાત નથી સાહેબ અમને પોરો થાય છે કે હવે પાકિસ્તાનના બાપની તેવડ નથી હિન્દુસ્તાન સામે મીટ માંડી હકે હા સત્ય ઘટનાની વાત કરું છું આ મુદ્દો આપી દઉં તમને ભાવનગર દરબાર જોગીદાસ ખુમાણના દીકરાને હાચવે છે અને ભાવનગર દરબાર દિવાળી હતી નામ જલેબી આપી જોગીદાસ ખુમાણ બારવટે હતા એટલે જોગીદાસ ખુમાણના બે દીકરાએ કીધું કે અમે જલેબી નહીં ખાઈ કેમ બાપા જલેબી નહીં ખાવ 1800 પાદરનો લાડો માથે હાથ ફેરવીને કહે છે જલેબી ખાઈ લ્યો તમારો બાપ ભાવનગર સામે બારવટે છે એ કે અમે જલેબી નહીં ખાઈ સોરઠી બારવટિયાના ત્રીજા ભાગમાં ઝવેરચંદ કાલિદાસે લખેલી આ વાત શું કામ જલેબી નહીં ખાવ કે મારા બાપુ એમ કહેતા જલેબી ખાઈને બારવટા ન કરી શકે હો તેદી નાની બાઈ કીધું તું હવે આ પેઢી જાગી છે સમાધાનનો ગોઠવો સાહેબ આ લોહીમાં ઉતરે છે આ કઈ લીધું દીધું ન આવે એટલે છે ભાવનગરનો રાજકવિ કહે છે ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવરાવીને ગાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા વરવાનું રણદડવાનું નમરદાનું કામ દીભાઈ નામરદાનું કામ દીભાઈ નામરદાનું કામ દીભાઈ નામરદાનું કામ દીભાઈ નામરદાનું